નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરમાં પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરેલી હતી, જેની અંદર નૈસર્ગિક સ્ત્રોત એટલે શું? તો કે નૈસર્ગિક સ્ત્રોત એટલે એવા સ્ત્રોત કે જેઓ પૃથ્વી પરનું જીવન ટકાવવા માટે આવશ્યક હોય. દાખલા તરીકે જમીન, પાણી, હવા, બરાબર, એ બધા નૈસર્ગિક સ્ત્રોત એટલે કે કુદરતી સ્ત્રોત તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે પૃથ્વી પરના 3 આવરણ વિશે શીખ્યા. આ આવરણ એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. અને આ ત્રણેય આવરણો ભેગા મળી અને સજીવોના જીવનની સંભાવનાને શક્ય બનાવે છે, જેને આપણે જીવાવરણના નામથી ઓળખીએ છીએ. એટલે આમ ગણો તો 4 આવરણ થઈ ગયા: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ને જીવાવરણ. પૃથ્વીની સપાટીનું સૌથી બહારનું કવચ એટલે મૃદાવરણ. પૃથ્વીની સપાટી પર અને સપાટીની અંદર આવેલું પાણી એટલે જલાવરણ. પૃથ્વીની આસપાસ આવેલા વાયુઓનું આવરણ એટલે વાતાવરણ. અને આ ત્રણેય આવરણ ભેગા મળી અને જીવનની સંભાવનાને શક્ય બનાવે તે જીવાવરણ. જીવાવરણના 2 ઘટકો છે: જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. જૈવિક ઘટકમાં સજીવોનો સમાવેશ થાય. અજૈવિક ઘટકમાં તો કે અજૈવિક ઘટકમાં એવા ઘટકો કે જે પૃથ્વી ઉપર જીવન ટકાવવા માટે આવશ્યક ઘટકો હોય અને સજીવ સિવાયના, એ બધાય અજૈવિક ઘટકમાં આવે. એમાંનો પહેલો ઘટક જે છે હવા, તેના વિશેનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો, બરાબર, કે જેમાં તમે શીખ્યા કે જે ગ્રહ પર સજીવ સૃષ્ટિ નથી ને ત્યાં ઓક્સિજનનું પ્રમાણ છે જ નહીં. પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છે. મંગળ અને શુક્ર જેવા ગ્રહ છે ને તેના પર 95 થી 97% જેટલો 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ આવેલો છે, બરાબર. પણ તમે જાણો છો કે આપણે પૃથ્વી પર છે ઓક્સિજન વાયુ પણ છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છે. તો પૃથ્વી પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સજીવોના લીધે છે. પૃથ્વી પર ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ સજીવોના લીધે જ છે. અગાઉના લેક્ચરમાં મેં તમને એવું શીખડાવેલું હતું કે પૃથ્વી પર સજીવો છે એટલે ઓક્સિજન છે ને ઓક્સિજન છે એટલે સજીવો છે. કારણ તો કે સજીવોમાંથી વનસ્પતિ સિવાયના સજીવો છે ને એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે ઉર્જા મેળવવા ખોરાકમાંથી, અને કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે. આ સિવાય અન્ય સજીવો, લીલી વનસ્પતિ, એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજનનું નિર્માણ કરે છે. ઉપરાંત દરિયાઈ સજીવો છે પોતાના કવચનું નિર્માણ કરવા પાણીમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, જેથી કરી અને પૃથ્વી પર ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે. ચાલો, આ તો વાત થઈ કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ છે એ આપણો પ્રાણ વાયુ છે અને એનું પ્રમાણ જળવાઈ રહે છે. પણ આ સિવાય આપણને વાતાવરણ કામ લાગે છે? પૃથ્વી પર વાતાવરણમાં આવેલ ઓક્સિજન વાયુના લીધે આપણું જીવન ટકી રહે છે, આ બાબત સમજાઈ ગઈ. પણ આ સિવાય પૃથ્વી ઉપરનું વાતાવરણ આપણને ક્યાંય કામ આવે છે? હા, આ સિવાય પણ પૃથ્વીનું વાતાવરણ આપણને કામ આવે છે. ક્યાં કામ આવે છે એ હવે શીખવાના છીએ.
પૃથ્વીનું વાતાવરણ આપણને ઉપયોગી સાબિત થાય છે આબોહવાના નિયંત્રણમાં. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની મહત્વની ભૂમિકા છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર જે આબોહવા છે એ સમશીતોષ્ણ છે. સમશીતોષ્ણ છે એટલે તો કે પૃથ્વી પરની આબોહવા છે એ અતિશય ગરમ પણ નથી અને અતિશય ઠંડી પણ નથી, એટલે કે સજીવો રહી શકે એ પ્રકારની છે. બરાબર. જો આબોહવા સમશીતોષ્ણ ન હોય તો શું થાય? તો કે પૃથ્વી ઉપર સજીવો ટકી શકે નહીં. પણ પૃથ્વીનું જે વાતાવરણ છે ને એના લીધે આબોહવા સમશીતોષ્ણ રહે છે. એટલે કે દિવસ દરમિયાન અતિશય ગરમી જોવા મળતી નથી. દિવસ દરમિયાન અતિશય ગરમી જોવા મળતી નથી અને રાત્રિના સમય દરમિયાન અતિશય ઠંડી જોવા મળતી નથી. આ વાતાવરણને લીધે થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો વાતાવરણ ન હોય ને તો સૂર્યના લીધે દિવસના સમયે અતિશય ગરમી જોવા મળે. બરાબર. એટલી બધી ગરમી જોવા મળે કે એ ગરમી સજીવો દ્વારા સહન થઈ શકે નહીં. અને રાત્રે સૂર્યની ગેરહાજરીમાં એટલી બધી ઠંડી જોવા મળે કે જે સજીવો દ્વારા સહન થઈ શકે નહીં. તો તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણ જે છે એ તાપમાનને જાળવી રાખે છે. વાતાવરણના લીધે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધતું નથી, રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધતું નથી, જેના લીધે જ પૃથ્વી પરનું જીવન ટકી રહેલું છે. બરાબર. તો જોઈએ આગળ. આપણે જાણ્યું છે કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામડાની જેમ ઢાંકે છે. જેવી રીતે આપણે ચાદરનો ઉપયોગ કરી અને આપણા શરીરને ઢાંકી શકીએ છીએ, એવી જ રીતે વાતાવરણ છે એ પૃથ્વીને ઢાંકે છે ચાદરની જેમ. આપણે જાણીએ છીએ કે હવા ઉષ્માની મંદ વાહક છે. શોર્ટ ક્વેશ્ચન માટે આ બાબત ખાસ યાદ રાખીશું. હવા ઉષ્માની મંદ વાહક છે. મંદ વાહક એટલે તો કે પ્રમાણમાં ઓછી વાહક હોય. હવા દ્વારા ઉષ્માનું વધારે પડતું વહન થઈ શકતું નથી. હવા દ્વારા ઉષ્માનું વધારે પડતું વહન થઈ શકતું નથી. તેથી તેને મંદ વાહક કહેવાય. બરાબર. હવા ઉષ્માની મંદ વાહક છે. શોર્ટ ક્વેશ્ચન માટે આ બાબત ખાસ યાદ રાખીશું. તો ઉષ્માની મંદ વાહક હોવાને લીધે જ હવા જે છે એ પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન જાળવી રાખે છે. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. વાતાવરણ જે છે એ પૃથ્વીના સરેરાશ તાપમાનને સમગ્ર વર્ષ માટે નિયત એટલે કે ચોક્કસ રાખે છે. સરેરાશ તાપમાન જે છે ને એમાં અચાનક વધારો થવો કે ઘટાડો થવો સજીવો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પણ પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ તાપમાન તો વાતાવરણના લીધે સતત જળવાઈ જ રહે છે. સમગ્ર વર્ષનું જે સરેરાશ તાપમાન છે એને વાતાવરણ ખૂબ જ સરસ રીતે જાળવી રાખે છે. ત્યાં આ ઉપરાંત વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે.
મેં તમને હમણાં જ વાત કરી કે દિવસે સૂર્યની હાજરી હોવાને લીધે દિવસે સૂર્યની હાજરી હોવાને લીધે પૃથ્વીનું તાપમાન છે એ અચાનક વધી શકે છે, પણ વાતાવરણના કારણે પૃથ્વીનું તાપમાન અચાનક વધતું નથી અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે, અથવા એમ પણ કહી શકો કે રાત્રિના સમયે ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા અટકાવે છે. જઈ તો શકે પણ વધારે પ્રમાણમાં ન જઈ શકે. જો રાત્રિના સમયે ઉષ્મા એટલે કે ગરમી અવકાશમાં જતી રહે ને, રાત્રિના સમયે ગરમી એટલે કે ઉષ્મા અવકાશમાં જતી રહે ને વિદ્યાર્થી મિત્રો, તો રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ અતિશય વધી જાય, જે આપણા દ્વારા સહન પણ ન થઈ શકે એટલું બધું વધી જાય, પણ આવું થતું નથી. તો આવું ન થવા પાછળનું કારણ શું છે? તો કે એની પાછળનું કારણ છે પૃથ્વીનું વાતાવરણ. હવે તમને એક ઉદાહરણ આપીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ચંદ્ર છે ને એને વાતાવરણ નથી, ચંદ્રને કોઈ વાતાવરણ નથી. તો જુઓ ચંદ્ર પર શું હાલત થાય છે. ચંદ્ર વિશે વિચારીએ તો જે સૂર્યથી લગભગ એટલો જ દૂર છે જેટલી પૃથ્વી છે. સૂર્યથી ચંદ્ર અને પૃથ્વી બેયનું અંતર સરખું જ છે, એટલે કે સૂર્યથી જેટલો ચંદ્રનું અંતર છે ને એટલું જ અંતર સૂર્યથી પૃથ્વીનું છે, બરાબર? એમાં કોઈ ખાસ તફાવત નથી. તો પણ ચંદ્ર પર વાતાવરણ નથી, તેથી તાપમાન -190°C થી 110°C વચ્ચે રહે છે. એટલે કે દિવસ દરમિયાનનું તાપમાન છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધારે હોય. જોવો 110°C છે ને એ દિવસ દરમિયાનનું તાપમાન છે. દિવસે ગરમીનું પ્રમાણ કેટલું બધું વધારે હશે. 100°C તાપમાન થાય ને તો સપાટી પર રહેલું પાણી ઉકળવા લાગે, અને -190°C આપણા શરીરમાં રહેલું લોહી પણ થીજી જાય, એટલું બધું ઓછું તાપમાન, એટલે -190°C. તો આવું શા માટે થાય છે? તો કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી તો એવું શીખ્યા હતા કે વાતાવરણમાં ઓક્સિજન વાયુ રહેલો છે, અને એ ઓક્સિજન વાયુ જે છે ને એ સજીવોના અસ્તિત્વ માટે આવશ્યક છે. પણ આજે એક નવી બાબત શીખ્યા કે વાતાવરણ એટલે કે હવા ઉષ્માની મંદ વાહક છે, જેના પરિણામે પૃથ્વી પરની આબોહવા જળવાઈ રહે છે. અથવા અન્ય શબ્દોમાં કહો તો વાતાવરણને પરિણામે પૃથ્વી પરનું તાપમાન જળવાઈ રહે છે. પૃથ્વી પરનું તાપમાન જળવાઈ રહેવાને લીધે જ પૃથ્વી પર સજીવોનું જીવન ટકી શકે છે. ચંદ્ર પર વાતાવરણ નથી તો અહીંયા દિવસ દરમિયાન તાપમાન 110°C અને રાત્રિ દરમિયાન તાપમાન થઈ જાય છે -190°C. બરાબર? ત્યારબાદ હવે આગળ આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 14.1. તમને તાપમાન માપવા માટેની આ પ્રવૃત્તિ આપેલ છે. સૌપ્રથમ પ્રવૃત્તિ વાંચીએ, બરાબર? ત્યારબાદ આપણે પ્રવૃત્તિના જે જવાબો છે એ હું તમને સાથે કહેતો જઈશ. પ્રવૃત્તિ હંમેશા આપણને આગળનો ટોપિક સમજવા માટે ઉપયોગી થતી હોય છે. તો જોઈએ, નીચેનાઓનું તાપમાન માપો. પહેલું, પાણીથી ભરેલું બીકર. બીજું, માટી કે રેતીથી ભરેલું બીકર. અને એક બંધ શીશી જેમાં પણ થર્મોમીટર લગાડેલું હોય, એટલે કે બંધ શીશીની અંદર હવા હશે. એટલે આપણે 3 વસ્તુનું તાપમાન માપવાનું થયું: પાણી, જમીન એટલે કે માટી, પાણી, માટી અને હવા. આ બધાને
સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખો. હવે ત્રણેય વાસણનું તાપમાન માપો. તે સમયે છાંયડામાં રાખીને પણ તાપમાન માપો. એકમાં હવા છે, એકમાં માટી છે, એક શીશીમાં પાણી છે. ત્રણેય અલગ અલગ શીશી છે. આપણે એને 3 કલાક સુધી તડકામાં રાખવાની છે અને પછી ત્રણેયનું તાપમાન જે છે એ માપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 1 અને 2 માંથી કોનું તાપમાન વધારે છે? એટલે કે પાણીથી ભરેલ બીકરનું તાપમાન વધારે છે કે માટીથી ભરેલ બીકરનું તાપમાન વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખજો, જમીન છે ને એ જલ્દી ગરમ થતી હોય. જમીન જલ્દી ગરમ થતી હોય, બરાબર? તો અહીંયા બંને બીકરમાંથી કોનું તાપમાન વધારે હશે? તો કે જમીનના કણો ક્યાં છે? બીજા બીકરમાં. માટી કે રેતીથી ભરેલું બીકર છે એનું તાપમાન વધારે હશે. મેળવેલા નિષ્કર્ષને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે, જમીન કે દરિયો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જવાબ આપી શકો છો કે જમીન અને દરિયો છે, આ બંનેમાંથી જમીન છે એ પહેલા ગરમ થશે, બરાબર? આગળ, શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે? અને તાપમાનને છાંયડામાં કેમ માપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, છાંયડામાં તાપમાન માપવાનું કારણ, દિવસે તો સૂર્ય હોય પણ રાત્રિના સમયે સૂર્ય હોય નહીં, એટલા માટે આપણે તાપમાનને છાંયડામાં પણ માપ્યું, બરાબર? હવે હવાનું તાપમાન છે એ હવાનું તાપમાન છાંયડામાં ઓછું થઈ જશે, બરાબર? આ ત્રીજા પ્રશ્નનો જવાબ કે હવાનું તાપમાન છે એ રેતી કે પાણીના તાપમાનથી ઓછું હશે. અને તાપમાનને છાંયડામાં શા માટે માપવામાં આવ્યું? તો કે આપણને રાત્રિના સમયનો પણ અંદાજો મળી શકે, એટલા માટે તાપમાનને છાંયડામાં માપવામાં આવ્યું. બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? આના કારણ વિશે તમે શું વિચારો છો? શું રોજિંદા જીવનમાં આપણે બીજી આવા પ્રકારની ઘટનાઓથી વાકેફ છીએ? વિદ્યાર્થી મિત્રો, બંધ શીશીમાં જે હવા રાખેલ છે ને એ પ્રમાણમાં તમને ગરમ જોવા મળશે. જો ખુલ્લામાં રહેલી હવાનું તાપમાન માપો ને તો એ બંધ શીશી કરતાં ઓછું આવશે. આનું કારણ તો કે હવા શીશીમાં બંધ રહેલી છે, એના લીધે હવાની હેરફેર નહીં થઈ શકે, પરિણામે શીશીમાં રહેલી હવાનું તાપમાન વધારે જોવા મળશે અને ખુલ્લી હવાનું તાપમાન ઓછું જોવા મળશે. જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી. રેતી અને પાણીમાંથી રેતી પહેલા ગરમ થાય છે, પાણી પછી ગરમ થાય છે, અથવા તો રેતી જલ્દી ગરમ થઈ જાય છે, પાણી જલ્દી ગરમ થતું નથી. આવી જ રીતે છાંયડામાં તાપમાન માપો ને તો રેતી જલ્દી ઠંડી પડી જાય છે, રેતી જલ્દી ઠંડી પડી જાય છે, પાણી જલ્દી ઠંડુ પડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ દ્વારા તમે એક બાબત શીખ્યા કે જેને યાદ રાખશો, ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો. જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન ઝડપથી ગરમ થાય છે અને જમીન ઝડપથી ઠંડી પણ પડે છે. અને જમીન ઝડપથી ઠંડી પણ પડે છે. તો
વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમને કહી દઉં કે દિવસ દરમિયાન જમીન અને પાણી બંનેમાંથી જમીન છે એ ગરમ થઈ જશે, કારણ કે જમીન ઝડપથી ગરમ થાય છે. અને રાત્રિના સમય દરમિયાન જમીન છે એ ઠંડી હશે અને પાણી એટલે કે દરિયાનું પાણી છે એ ગરમ હશે, કારણ કે જમીન ઝડપથી ઠંડી પડે છે. તો તમને એવો પ્રશ્ન થાય કે સર આ શા માટે જાણવું જરૂરી છે? આના અભ્યાસ દ્વારા આપણને કોઈ બાબત શીખવા મળે છે? જમીન ઝડપથી ગરમ થાય છે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જમીન છે એ ઝડપથી ઠંડી પડે છે. ચાલો આ બાબત અમને યાદ રહી ગઈ કે દિવસ દરમિયાન જમીન ઝડપથી ગરમ થાય છે અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી થાય છે. તો આના લીધે શું થશે? તો આના લીધે વિદ્યાર્થી મિત્રો હવા જે છે એ ગતિમાં આવે છે. જમીન ઝડપથી ઠંડી થવાના લીધે રાત્રિ દરમિયાન અને ઝડપથી ગરમ થવાના લીધે દિવસ દરમિયાન હવા જે છે તે ગતિમાં આવે છે. અને હવા ગતિમાં આવવાના લીધે પવનનું નિર્માણ થાય છે. તમે સૌ કોઈ જાણો છો કે પવન છે એ આપણા માટે ખાસ અગત્યનો છે. જો પવન ન હોય તો આપણને અતિશય ગરમી લાગતી હોય આવું જોવા મળે છે. તો પવનને કારણે તાપમાન છે એ અમુક અંશે જળવાઈ રહે છે. તો આ પવનનું નિર્માણ કેવી રીતે થાય છે? હવે આપણે તેના વિશે શીખવાના છીએ કે પવનનું નિર્માણ કઈ રીતે થાય છે. તો ચાલો જોઈએ હવાની ગતિ એટલે કે પવન. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો તમારા માટે મારો એક પ્રશ્ન છે કે હવા અને પવન બંનેમાં શું તફાવત છે? અથવા તો હવાને પવન ક્યારે કહેવાય? હવાને પવન ક્યારે કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો એક બાબત શીખી લઈએ કે હવા આપણી આસપાસ રહેલી જ છે. આપણે ચારેય તરફ હવાથી ઘેરાયેલા છીએ. આ તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરેલો છે કે આપણી ચારેય તરફ જે છે હવા રહેલી છે. આપણું શરીર છે ને એના ઉપર પણ હવાનું દબાણ લાગે જ છે, બરાબર ને? આપણું શરીર જે છે એના પર પણ હવાનું દબાણ લાગે છે. આપણે ચારેય તરફ હવાથી ઘેરાયેલા છીએ, પણ આપણે પવનથી ઘેરાયેલા છીએ એવું નથી કહેતા. આપણે એમ કહી છીએ કે આપણે હવાથી ઘેરાયેલા છીએ, બરાબર ને? વાહનોના ટાયરમાં આપણે પવન નથી ભરતા, હવા ભરીએ છીએ. પણ જ્યારે તમે પતંગ ઉડાડવા માટે જાઓ ને ત્યારે તમે એવી વાત સાંભળેલી છે કે ઘણી બધી વખત પતંગ ન ઉડતી હોય તો કે આજે પવન નથી, અથવા તો પવન ન હોવાને લીધે પતંગ છે ઉડી શકતી નથી. તો ત્યારે આપણે એમ નથી કહેતા કે હવા નથી, હવા ન હોવાને લીધે પતંગ ઉડી શકતી નથી. હવા અને પવનમાં શું તફાવત છે? ચાલો વિડીયોને પોઝ કરી અને ખાસ વિચારી લ્યો કે હવા અને પવન બંનેમાં શું તફાવત છે, અથવા તો હવાને પવન ક્યારે કહી શકાય, આ બાબત તમે વિચારી લ્યો. ચાલો તો તમે કાંઈક ને કાંઈક વિચાર કર્યો જ હશે. કદાચ તમારો વિચાર સાચો પણ હોઈ શકે, ખોટો પણ હોઈ શકે. તમને ટૂંકમાં કહી દઉં, હવા આપણી ચારે તરફ છે જ, બરાબર? હવાનું આપણા શરીર ઉપર દબાણ પણ લાગે જ છે. પણ હવા જ્યારે ગતિમાં આવે ને ત્યારે તેને પવન કહેવાય.
હવા જ્યારે ગતિમાં આવે ત્યારે તેને પવન કહેવાય. પવન પડી જાય, હવા પડે નહીં. બરાબર? એટલે આ બાબત ખાસ મગજમાં રાખજો કે હવા ગતિમાં આવે ને, હવા ગતિમાં આવે તેને પવન કહેવાય. હવા સ્થિર હોય તો પવન કહેવાય નહીં. એટલે પૃથ્વી ઉપર તાપમાન જળવાઈ રહે એના માટે ખાસ જરૂરી છે કે હવા ગતિમાં આવે, એટલે કે પવન આવશ્યક છે. અને તમે અગાઉના ધોરણોમાં સામાજિક વિજ્ઞાનની અંદર એવું પણ શીખ્યા છો કે પવનો જે છે ને એ વરસાદ લાવે છે. પવનો વરસાદ લાવે છે. બરાબર ને? તો વરસાદ આવવા પાછળ પવન જવાબદાર છે. અને પવન ક્યારે આવે તો કે હવા ગતિમાં આવે ત્યારે. હવે હવા એમને એમ ગતિમાં ન આવે વિદ્યાર્થી મિત્રો. તો હવા ક્યારે ગતિમાં આવે અથવા હવા કઈ રીતે ગતિમાં આવે, હવે આપણે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ. હવાની ગતિ એટલે કે પવનો. આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળામાં ગરમ વાતાવરણ પછી ચોમાસું આવે એટલે વરસાદ પડે છે. તો તે કયું પરિબળ છે જે હવાને કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે? તો એ એટલે હવાનું એ સ્વરૂપ એટલે પવન. બરાબર? વરસાદને આપણી પાસે કોણ લાવે છે? તો તમને ખ્યાલ છે કે પવનોની ગતિ છે એ વરસાદ લાવવા માટે ખાસ મહત્વની હોય છે. આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે. પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે જ થાય છે. સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા, સ્થલજ એટલે જમીન અને જલજ એટલે પાણીવાળો ભાગ. સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ કઈ રીતે ગરમ થાય છે એ બાબત ખાસ સમજજો કે જમીન એટલે સ્થલજ ભાગ અને પાણી એટલે જલજ ભાગ. જમીન અને પાણી દ્વારા ગરમીના જે વિકિરણો હોય એનું પરાવર્તન થાય અને પુનઃ વિકિરણ થાય. પુનઃ વિકિરણ થવું એટલે તો કે જે ગરમીના કિરણો જમીન કે પાણીમાં દાખલ થઈ ગયા હોય ને એ ધીમે ધીમે પાછા બહાર આવે તો એને કહેવાય પુનઃ વિકિરણ. તો પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો એટલે કે ગરમીનો સંચાર થાય છે. આવો આ પ્રકૃતિને જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રવૃત્તિ 14.2 છે એ પ્રવૃત્તિ 14.2 લખ્યું છે ત્યાંથી શરૂ થઈ અને તમારે પ્રવૃત્તિની નીચે જે છેલ્લેથી ચોથી લીટી છે, પહેલેથી પણ ચોથી જ લીટી થાય છે એ હું વાંચું છું, ધ્યાન આપજો. ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. બરાબર? ત્યાં સુધી તમારી પ્રવૃત્તિનું વર્ણન છે. અથવા તો એ આખો પેરેગ્રાફ લઈ લ્યો. આખો પેરેગ્રાફ જે છે એ તમારી પ્રવૃત્તિ 14.2 નું જ વર્ણન છે. બરાબર? અને એ પ્રવૃત્તિ છે આપણે કેન્સલ કરી નાખવાની છે, ડિલીટ કરી નાખવાની છે. એ પ્રવૃત્તિ આપણે શીખવાની નથી. બરાબર? હવે આગળ વધીએ નવા પેરેગ્રાફમાં. તો એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ. તો તટીય એટલે જમીનવાળા
તટીય એટલે જમીનવાળા. તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ નોંધી લ્યો, એ બાબત યાદ હશે તો જ તમને પવનોનું નિર્માણ સમજાશે કે દિવસ દરમિયાન જમીન ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે. તો હવે માની લો કે દિવસનો સમય હોય તો એના લીધે જમીન ગરમ થઈ ગઈ હોય. જમીન ગરમ થાય પરિણામે જમીનની આસપાસની હવા પણ ગરમ થઈ જાય. જમીન ગરમ થઈ જાય પરિણામે જમીનની આસપાસની હવા પણ ગરમ થઈ જાય અને ગરમ હવા છે ને એ પાતળી હોય. ગરમ હવા પાતળી હોય એટલે ગરમ હવા ધીમે ધીમે ઉપરની તરફ જવા લાગે. ગરમ હવા ધીમે ધીમે ઉપરની તરફ જવા લાગે. તો હવા જો ઉપરની તરફ વહી જાય તો તમે સમજી શકો છો કે જમીન બાજુ જે છે હવા ખાલી થઈ ગઈ, કારણ કે હવા ક્યાં વહી ગઈ? ઉપર. એટલે કે જમીન બાજુ હવાનું દબાણ ઓછું થઈ ગયું. જમીન બાજુ હવાનું દબાણ ઓછું થઈ ગયું પરિણામે દરિયા બાજુથી છે ને હવા, જ્યાં વધારે દબાણ હોય ને દરિયા તરફ હવાનું દબાણ વધારે હોય ત્યાંથી હવા જમીન બાજુ આવવા લાગશે. એટલે કે દરિયાથી જમીન તરફ પવનનું નિર્માણ થશે. ક્યારે? તો કે દિવસ દરમિયાન. બરાબર. રાત્રિના સમયે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે રાત્રિના સમયે જમીન તો ઠંડી પડી ગઈ હોય પણ દરિયાનું પાણી ગરમ હોય. દરિયાનું પાણી રાત્રિના સમયે ગરમ હોય. બરાબર. તો દરિયાના પાણીની ઉપર રહેલી હવા છે એ ગરમ થઈ જાય. દરિયાનું પાણી ગરમ હોવાને લીધે દરિયાના પાણીની ઉપર રહેલી હવા ગરમ થઈ જાય. હવે ગરમ થઈ ગયેલી હવા ક્યાં જતી રહેશે? તો કે ગરમ થઈ ગયેલી હવા ઉપર જતી રહેશે. પરિણામે તો કે પરિણામે દરિયા પર હવાનું દબાણ જે છે એ ઘટી જશે. પરિણામે દરિયા પર હવાનું દબાણ જે છે એ ઘટી જશે. તો આનું પરિણામ શું આવશે? તો કે ત્યાં દબાણ ઓછું છે દરિયા તરફ, પણ જમીન તરફ દબાણ વધારે છે. એટલે જમીન તરફની જે હવા હોય એ સડસડાટ કરતી દરિયા તરફ વહેવા લાગે છે. જમીન તરફની હવા દરિયા તરફ વહેવા લાગે છે. એટલે રાત્રિ દરમિયાન પવનનું નિર્માણ થાય અને એ પવનની દિશા હોય જમીનથી દરિયા તરફ. દિવસ દરમિયાન દરિયાથી જમીન તરફ પવનની દિશા હતી. રાત્રિ દરમિયાન પવનની દિશા હોય જમીનથી દરિયા તરફ. બરાબર. જુઓ અહીંયા તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈ જાય ને ઉપર જવાની શરૂઆત કરે છે. આ બાબત તમને સમજાઈ ગઈ હશે કે જમીન ગરમ છે એટલે જમીન ઉપર રહેલી હવાઈ ગરમ થઈ ગઈ હોય અને ગરમ હવા ઉપરની તરફ જવા લાગે છે. જેવી આ હવા ઉપરની તરફ જતી રહે છે તેથી ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્રની તરફ વહે છે. એટલે કે દરિયાની હવા જમીન તરફ વહે છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનોનું નિર્માણ થાય છે. એટલે કે દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન કે ભૂમિ તરફ થાય છે. એટલે દિવસના સમયે પવનની દિશા દરિયાથી જમીન તરફની હોય છે. રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થતું હોય છે. એટલે કે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે અને પાણી
ઝડપથી ઠંડુ થતું નથી. એટલા માટે પાણીની ઉપરની હવા જમીનની એટલે કે ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે. તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જાતે લખવાનું છે, જાતે સમજવાનું છે. તો આપણે અહીંયા કીધું કે દરિયાની ઉપરની હવા છે એ વધુ ગરમ છે. પરિણામે હવે શું થશે તો કે દરિયાની હવા ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરશે. જેવી આ હવા ઉપરની તરફ જાય એટલે દરિયા તરફ ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાય. પરિણામે જમીન તરફની હવા દરિયા તરફ વહે છે. એટલે રાત્રિના સમયે હવાની દિશા કે પવનની દિશા જમીનથી દરિયા તરફની હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પવનનું નિર્માણ થતું હોય છે. બરાબર. અને આ પવનો છે એ આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. જુઓ આગળ, તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો કે તાપમાનનો તફાવત હોવાને લીધે. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? તો કે ત્યાં હવાની દિશા કઈ હશે? તો કે જમીનથી દરિયા તરફ. રાત્રિના સમયે પવનની દિશા પૂછેલી છે. રાત્રિના સમયે પવનની દિશા હોય છે જમીનથી દરિયા તરફ. આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે. એટલે કે વાતાવરણમાં આવી અનેક પ્રક્રિયા જોવા મળે છે જેના કારણે હવા ગતિમાં આવે છે, જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પર અસર કરે છે, જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ, પવનના માર્ગમાં આવવાવાળા પર્વતથી પણ હવા અવરોધાય છે. આપણે આ પરિબળોના વિષયમાં આ પ્રકરણમાં વિસ્તૃત અભ્યાસ કરીશું નહીં, પણ તેના વિશે વિચારી શકીએ છીએ કે કેવી રીતે હિમાલયની હાજરીથી અલ્હાબાદથી ઉત્તર તરફ આવતા પવન કે હવાની દિશા બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અલ્હાબાદના ઉત્તર તરફથી જે પવનો આવે છે અતિશય ઠંડા હોય છે. ઘણી વખત તો તોફાનોના સ્વરૂપમાં પણ હોય છે એ પવનો. પણ હિમાલયના લીધે એ પવનો રોકાઈ જાય છે. એટલે કે હિમાલય છે આપણને ઘણા બધા તોફાનથી પણ બચાવે છે. એટલે હવાની ગતિ છે એ પર્વતના લીધે, પૃથ્વીના પરિભ્રમણના લીધે પણ બદલાતી હોય છે. એટલે આપણે અમુક ટકા કારણ શીખ્યા કે કઈ રીતે હવા જે છે એમાંથી પવનનું નિર્માણ થાય. આ બાબતનો ફરી પાછો આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવાઇઝ એટલે કે રિવિઝન કરીશું. પણ ત્યાં સુધીમાં તમે પાઠ્યપુસ્તકમાંથી આ બાબતને વ્યવસ્થિત વાંચી રાખજો. આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પવનનું નિર્માણ છે એનું રિવિઝન પણ કરીશું, ઉપરાંત કઈ રીતે વરસાદનું નિર્માણ થાય છે તેના વિશેનો અભ્યાસ કરીશું. બરાબર, ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, જેની અંદર આપણે પવનોનું નિર્માણ અને વરસાદનું નિર્માણ બંને બાબતનો અભ્યાસ કરીશું.